નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2026માં ખેડૂતોને મળશે મિત્રો 8,000 રૂપિયાનો હપ્તો। વધતી મોંઘવારી, કૃષિમાં થતા ખર્ચમાં વધારો, વધતી સમસ્યાઓને કારણે જગતનો તાત મિત્રો અત્યારે હેરાન પરેશાન છે। તો ખેડૂતોને રાહત મળે એટલે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની આર્થિક મદદ કરે છે। તો આ રકમ વર્ષમાં મિત્રો 2,000 રૂપિયાના 3 હપ્તા સુધી યોગ્યતા ધરાવતા ખેડૂતોના ખાતામાં પહોંચતી કરાય છે। તો ફેબ્રુઆરીમાં મિત્રો સંસદમાં બજેટ રજૂ થવાનું છે। તો આ વખતે મિત્રો ખેડૂતોની એવી અપેક્ષા છે કે સરકાર મિત્રો આ યોજના હેઠળ અપાતી મિત્રો રકમમાં વધારો કરી અને 8,000 રૂપિયા કરી શકે છે। ત્યારે મિત્રો સરકાર શું બજેટમાં આ ફેરફારો કરશે ખરી? તો વર્તમાન સ્થિતિમાં મિત્રો ખેડૂત સંગઠનો અને કૃષિ નિષ્ણાંતોનું માનવું છે કે આ યોજના હેઠળ જે પણ 6,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તે મિત્રો પૂરતા નથી। તો જેના કારણે મિત્રો બજેટ 2026માં આ વખતે 6,000 રૂપિયાની રકમ વધારીને મિત્રો વાર્ષિક 8,000 રૂપિયા કરવાની માંગણી થઈ રહી છે। જો મિત્રો બધું બરાબર રહ્યું તો ખેડૂતોને મિત્રો બજેટ 2026ની અંદર 8,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે, કેમ કે મિત્રો ખેડૂતો પણ આ માંગણી કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયમાં ખેતી સંલગ્ન ખર્ચા જેમ કે બીજ, ખાતર, કીટનાશક, ડીઝલ, વીજળી, સિંચાઈ મશીનો વગેરેમાં મિત્રો ઘરકમ મોંઘવારી નડી રહી છે। તો આવામાં મિત્રો સીમાંત અને નાના ખેડૂતો માટે 6,000 રૂપિયાની રકમ ઓછી પડે છે। જો મિત્રો સરકાર આ રકમમાં વધારો કરે તો ખેડૂતોને મિત્રો રાહત મળી શકે છે। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જે પણ ખેડૂતોને મિત્રો 6,000 રૂપિયાનો હપ્તો વર્ષે મળે છે તેમાં મિત્રો વધારો થવો જોઈએ કે નહીં, જેથી કરીને મિત્રો ખેડૂતો આ સમયમાંથી બહાર આવી શકે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ સૂર્ય ઘર મફત યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળી મળશે। તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને મિત્રો 78,000 રૂપિયા સુધીની સબસિડી મેળવી શકો છો। તો કેવી રીતે મિત્રો આ સબસિડીનો લાભ મળી શકશે? તો ખાસ કરીને મિત્રો દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કાપની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે। તો આ યોજના હેઠળ મિત્રો વર્ષ 2024 અને 27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। તો જેના માધ્યમથી મિત્રો મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ થવાનો છે। તો આ યોજનાની અંદર મિત્રો વાત કરી દઈએ તો આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી છે તે મિત્રો મળવાની છે। જરૂરિયાત કરતાં વધુ પેદા થયેલી વીજળી ગ્રીડમાં મિત્રો મોકલીને પરિવારો આવક પણ મેળવી શકશે। તો વીજ કાપ જેવી મિત્રો સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે અને વીજ કંપનીઓ પરનો મિત્રો આધાર ઘટશે। તમને મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ યોજના માટે મફત વીજળી આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી છે તે પણ મિત્રો આપવાની છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે આમને અંદર કેટલી મિત્રો સિસ્ટમના આધારે કેટલી સબસિડી મળવા પાત્ર છે। તો 2 કિલોવોટની સિસ્ટમ માટે આશરે રૂપિયા 30,000 રૂપિયાની સહાય મળવાની છે। 3 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે મહત્તમ રૂપિયા 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે સીધી મિત્રો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે। જો તમે પણ મિત્રો આ યોજનાની અંદર સબસિડીનો લાભ લેવા માંગતા હોય તો 78,000 રૂપિયા સુધીની સબસિડી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને હવામાન ફરી બદલાયું। 4 રાજ્યોમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ ચાલુ છે। તો બંગાળની ખાડીમાં ઊંડા દબાણને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આગામી થોડા દિવસો સુધી ઉત્તર ભારતમાં શીતલહેર અને ધુમ્મસની રાહતની આશા ઓછી છે। 10-11 જાન્યુઆરીથી મિત્રો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ,
ઓડિશા અને ઉત્તરી આંતરિક કર્ણાટકના કેટલાક વિસ્તારોની અંદર 10 જાન્યુઆરીથી ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં અને 11 થી લઈને 14 જાન્યુઆરીથી રાજસ્થાનમાં શીતલહેરની સ્થિતિ રહેવાની શક્યતાઓ છે. તો તમને મિત્રો જણાવી દે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર રચેલા ઊંડા દબાણના પ્રભાવને કારણે મિત્રો 9 અને 10 જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. તો 11 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે. તો સાથે સાથે મિત્રો માછીમારોને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને આસપાસના દરિયા વિસ્તારોની અંદર ન જવાની સલાહ પણ અપાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર 2 દિવસમાં 24,600 રૂપિયા મોંઘું થયું સોનું. સોના અને ચાંદીમાં ભરી મિત્રો ખાસ કરીને મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ મિત્રો 10 ગ્રામ દીઠ 24,600 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે મિત્રો 10 ગ્રામના ભાવ 2460 રૂપિયા વધ્યા છે. આજે મિત્રો 10 ગ્રામ સોનાનો ભાવ ખાસ કરીને મિત્રો 1,40,460 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટ સોનાની કિંમત 1,28,750 નોંધાઈ છે. ચાંદીમાં પણ મિત્રો તેજી જોવા મળી છે, જ્યાં મિત્રો 1 કેજી ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયા પહોંચી ગયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસનું મનરેગા બચાવો આંદોલન. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભાજપની જે પણ કેન્દ્રની ભાજપ સરકાર મનરેગા યોજનાને નબળી પાડવાનો આરોપ લગાવી અને રાજ્યભરમાં મનરેગા બચાવો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતની અધ્યક્ષતામાં રચાયેલી જે પણ આ યોજાયેલી પત્રકાર પરિષદની અંદર આ નિર્ણય જાહેર કરાયો. તો કોંગ્રેસનો આક્ષેપ છે કે બજેટ કાપ, વેતન વિલંબ અને કામના દિવસો ઘટાડીને યોજનાને મિત્રો નિષ્ક્રિય કરવાનો પ્રયાસ મિત્રો ભાજપ સરકાર કરી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્વરોજગાર લક્ષી મિત્રો લોન યોજના. ગુજરાત સરકાર યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે સ્વરોજગાર લક્ષી લોન યોજના હેઠળ નાના વ્યવસાયો શરૂ કરવા ઈચ્છુક અરજદારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં મિત્રો 10 જુદા જુદા નાના વ્યવસાયો માટે મહત્તમ ₹10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. અરજી મિત્રો સમાજ કલ્યાણના પોર્ટલ પરથી કરી શકાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ દોરીના ઉપયોગને લઈને હાઈકોર્ટમાં સુનાવણી. ગુજરાત હાઈકોર્ટમાં ચાઇનીઝ દોરીના પ્રતિબંધ અંગે સુનાવણી દરમિયાન ગૃહ વિભાગે જવાબ રજૂ કર્યો છે. સરકારે મિત્રો જણાવ્યું કે પ્રતિબંધ દોરીના વેચાણ અને સંગ્રહ અંગે 409 ગુના નોંધાયા છે, જેમાં 477 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તો આ ઉપરાંત મિત્રો 2.67 કરોડના 71,819 થી વધુ મિત્રો દોરા અને સામગ્રી જપ્ત કરાઈ છે. જનજાગૃતિ માટે 342 પબ્લિક મિટિંગ યોજાય છે. તો રાજ્યમાં મિત્રો તમામ પ્રતિબંધિત દોરી અને સતત ચેકિંગ પણ ચાલુ છે. જો તમે પણ મિત્રો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો. સાથે સાથે મિત્રો ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાના હેતુથી કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આદેશ મુજબ મિત્રો 12 થી લઈને 21 જાન્યુઆરી 2026 સુધી ચાઇનીઝ દોરી, નાયલોન કે જે મિત્રો સિન્થેટિક માંજા અને ચાઇનીઝ તુક્કલના વેચાણ તેમજ મિત્રો ઉપયોગ પણ સંપૂર્ણપણે મિત્રો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાગીને લગ્ન કરનાર લોકો થઈ જાવ સાવધાન. ખાસ કરીને મિત્રો જે પણ લોકો ભાગીને લગ્ન કરનાર માટે હવે સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે. તો જે અંગે સરકારની પહેલા બેઠક થઈ અને તેમાં મિત્રો આશ્વાસન આપવામાં આવેલ હતું કે હાલમાં પણ જે પણ મિત્રો સરકારે ડ્રાફ્ટ 1 તૈયાર કર્યો, હવે પછીની કેબિનેટની અંદર બેઠકમાં તેને રજૂ કરવામાં આવી શકે છે. તો માહિતી અનુસાર મિત્રો જે પણ ભાગીને લગ્ન કરનાર અંગે મિત્રો નવો નિયમ આવશે, જેમાં લગ્ન નોંધણી પહેલા માતા પિતાને નોટિસ મોકલાશે અને જે મિત્રો નોટિસનો જવાબ માતા પિતાએ 30 દિવસની અંદર આપવો પડશે અને સરકાર મિત્રો લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત. મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી દ્વારા જે પણ દેવામાફીને લઈને જાહેરાત કરવામાં આવી છે તો ઝારખંડ અને તેલંગાણાની અંદર ખેડૂતોને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોને કેમ મિત્રો રાહત મળવાની આશા જાગી છે તો 2026નું હાલ અત્યારે બજેટ મિત્રો રજૂ થવાનું છે ને આ બજેટની અંદર મિત્રો ખેડૂતોની નજર રહેવાની છે. ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે 2026ના બજેટમાં સરકાર મિત્રો ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરશે. તો મોટા ભાગના ખેડૂતોનો ફાયદો ગુજરાતમાં જે પણ સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. જો સરકાર ₹2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો રાજ્યના 90% જેટલા ખેડૂતો આ દેવામાંથી મુક્ત થઈ શકે. જોકે સરકારે હજુ સુધી કોઈ મિત્રો સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ તો હાલ અત્યારે મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફક્ત હવે મિત્રો 15માંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ મિત્રો તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ મિત્રો ટેસ્ટ આપવા માંગે છે અથવા તો મિત્રો પરીક્ષા આપવા માંગે છે તો તે મિત્રો પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે. તેઓ મિત્રો ગુજરાત સરકારે રાહત ભરીને નિર્ણય લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ મિત્રો તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો મિત્રો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે મિત્રો લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે મિત્રો 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા. તો પછી મિત્રો તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ હવે મિત્રો ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સુધારો કરી અને આ સિસ્ટમની અંદર સુધારો કરી દેવામાં આવ્યો છે અને હવે તે મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે મિત્રો માત્ર તમને 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લાયસન્સ આપી દેવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તો જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો ગરીબ હોય અને જે મિત્રો ઘરઘંટી ખરીદવા માંગતો હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા એટલે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આ સહાય લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને પોતાની આવક મેળવી શકે છે અને ખુદ મિત્રો આત્મનિર્ભર બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો જે પણ ઓનલાઈન અરજી કરીને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મિત્રો ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરી દેવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂતો નાના અને સીમાંત અનુસૂચિત જાતિ અને મિત્રો જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને આ યોજના અમલમાં મૂકી છે. તો તેના માધ્યમથી મિત્રો ખેડૂતો મોંઘાયાત્રિક સાધનો ખરીદી શકે છે. એટલે કે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખાસ કરીને મિત્રો જે પણ ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. તો ટ્રેક્ટર છે, રોટાવેટર છે, આવી બધી વસ્તુઓ ખરીદવા માટે સબસિડી આપવામાં આવી છે. ખેતીની પદ્ધતિઓનો વધુ મિત્રો પ્રગતિશીલ બનાવી શકે તે યોજના હેઠળ વિવિધ સાધનો માટે સરકાર યુનિટ કોસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય ફાળવે છે. તો 20 PTO HP સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતોને 75,000 રૂપિયા તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતોને 1,20,000 રૂપિયાની સહાય મળવાની છે. તો રોટાવેટર માટે સામાન્ય ખેડૂતોને 60,000 તો અનુસૂચિત જાતિના ખેડૂતો પણ 70,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. તો કલ્ટિવેટર, ટ્રોલી અને પાણીના ટાંકા માટે પણ અલગ અલગ સહાય મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઉત્તરાયણ આવતા રેશન કાર્ડ ધારકોને મળશે 2,000 રૂપિયા સુધીની સહાય. જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે છે તેમના માટે મિત્રો સરકાર આગામી એટલે કે ઉત્તરાયણને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે. જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે. ખાદ્ય પદાર્થોની સાથે સાથે મિત્રો દર મહિને 1,000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં સીધી મિત્રો જમા થશે. ખાસ કે મિત્રો તહેવારોમાં આ રકમ 2,000 રૂપિયા સુધી
અવધિ પણ વધારી શકાય છે. તો સરકારનો દાવો છે કે મિત્રો આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવે છે અને ફક્ત મિત્રો જરૂરિયાતમંદ લોકોને જ મિત્રો આમનો લાભ મળવાનો છે. એટલે કે મિત્રો જે પણ લોકો ગરીબ હશે તેમને જ મિત્રો આમનો લાભ મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘર બનાવવા મળશે 1,70,000 રૂપિયા સુધીની સહાય. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત જે પણ મિત્રો ગરીબો ઘર વિહોણા 50 વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ માટે ₹1,70,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર પાત્રતા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અરજી સાથે મિત્રો જરૂરી દસ્તાવેજો જેમ કે મિત્રો જાતિનો દાખલો, આવકનો પુરાવો, જમીનના માલિકીની વિગતો, રહેઠાણનો પુરાવો વગેરે મિત્રો જેવા દસ્તાવેજો છે તે મિત્રો આની અંદર જોડવાના રહેશે. મકાન બાંધકામ પૂરું કરવાની મર્યાદા 2 વર્ષની રહેવાની છે. જો તમે પણ મિત્રો ઘર વિહોણા હોય તો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરી દેવામાં આવી છે અને જે પણ લોકો ઘર બનાવવા માંગતા હોય તે મિત્રો આ યોજનાની અંદર અરજી કરીને પોતાનું મકાન બનાવી શકે છે.